સ્વાગત છે ફરીથી. આપણે ધોરણ 8 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 ભણી રહ્યા હતા, એક ચલ સુરેખ સમીકરણ. બરાબર, જેમાં સ્વાધ્યાય 2.2 આપણે આજે ગણવાના છીએ. એ પહેલા થોડીક થિયરી આવે છે, એ થિયરી સમજી લો. તમને જ્યારે પણ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ સંખ્યામાં કંઈક ઉમેરતા, તો ઉમેરતા એવો શબ્દ આવે તો એમાં પ્લસ કરીને સંખ્યામાં ઉમેરો કરી દેવાનો. ઉદાહરણ તરીકે એમ કીધું હોય કે કોઈ સંખ્યામાં 2 ઉમેરતા, તો શું લખશો? x + 2. બરાબર, x અથવા y અથવા એબીસીડી નો કોઈ પણ મૂળાક્ષર ધારવા માટેની તમને છુટ્ટી છે, પણ બને ત્યાં સુધી આપણે x, y કે z વાપરતા હોઈએ છીએ, એટલે આપણે શું લખ્યું? x + 2. એવું કીધું હોય કે કોઈ સંખ્યામાંથી 5 બાદ કરતા, તો આપણે શું કરશું? ધારો કે કોઈ સંખ્યા ધારી છે આપણે y, તો y - 5. x ધાર્યું હોય તો x - 5. બરાબર, કોઈ સંખ્યાના 2 ગણા, 3 ગણા, 5 ગણા આવું જ્યારે પણ કે, તો કોઈ સંખ્યા આપણે જે ધારેલી છે, ઉદાહરણ તરીકે x, તો એના 5 ગણા કે તો આગળ કેટલા વડે ગુણી દીધું? 5. બરાબર, 10 ગણા કીધા તો 10. હવે કોઈ સંખ્યાનો ભાગાકાર અથવા આટલામો ભાગ, ચોથો ભાગ, ત્રીજો ભાગ આવું કોઈ પણ કીધું હોય, તેમ કીધું હોય કે કોઈ સંખ્યાનો ચોથો ભાગ, શું કર્યું આપણે? x/4 લખ્યા. બરાબર, તો આવી કઈ ગાણિતિક ક્રિયાઓ કરીને આપણે સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો સમજીએ અને ગણીએ. દાખલા નંબર 1. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને, હવે કઈ સંખ્યા છે આપણને ખબર છે નહીં, તો આપણે શું કર્યું? પહેલું કામ, ધારો કે કોઈ સંખ્યા x છે. બરાબર, હવે એમ કીધું એમાંથી 1/2 બાદ કરતા, એટલે x - 1/2 મળતા પરિણામ, તો આને કહેવાય મળતું પરિણામ. ને 1/2 વડે ગુણો, તો આ આખા પરિણામને હું કૌંસમાં લખી દઉં અને આગળ 1/2 વડે ગુણાકાર કરી દઉં. આગળ ગુણાકાર કરું કે પાછળ કઈ ફરક ન પડે. ગુણતા જો 1/8 મળેનો અર્થ એવો થયો કે આયા બરાબરની સામેના ભાગમાં 1/8 લખવાનું છે. ગુણતા આવું કાંઈક મળે છે, આવું મળે છે, એટલે આવી ગાણિતિક ક્રિયા પછી છેલ્લો જવાબ આવો મળે છે. તો એ સંખ્યા શોધો. તો ફરીથી યાદ કરો કે આવા પ્રકારનું સમીકરણ કેવું આપેલું હોય તો x ને છૂટો પાડવા, કૌંસની બહાર પેલા 1/2 છે. બરાબર, આ બાજુ 1/8 છે, તો આની વિરુદ્ધ ક્રિયા આપણે કરવી પડશે. 1/2 છે અહીંયા, x - 1/2 અહીંયા આપેલું છે 1/8, તો મારેથી 1/2 ને દૂર કરવા શું કરવું પડશે? 2/1 વડે બંને બાજુ ગુણાકાર કરવો પડશે, એટલે આ બંને કેન્સલ થઈ ગયા. અહીંયા શું થાય એમ છે? 2 ચોકું 8. અહીંયા આ બધો ભાગ જતો રહ્યો, 1 થઈ ગયો, એટલે કૌંસમાં વિધ્યા ફક્ત x - 1/2 અને સામેના ભાગમાં શું વિધ્યા? 1/4 વિધ્યા. બરાબર, ફરીથી જો અહીંયા 1/2 હતા એને દૂર કરવા આપણે 2/1 વડે ગુણાકાર કર્યો, તો ડાબી બાજુ યાદ છે ને, ત્રાજવામાં ડાબી બાજુ જ્યારે સંતુલન લેતા હોય ત્યારે જમણી બાજુ પણ એ જ ગાણિતિક ક્રિયા કરવાની, એટલે આપણે 2/1 વડે બંને બાજુ ગુણાકાર કર્યો. અહીંયા 2 ચોકું 8 થયા, અહીંયા 2 કેન્સલ થઈ ગયા, એટલે એકડો વધુ લખતા નથી. હવે જો x - 1/2 બરાબર 1/4. આ બાદ બાકી આપેલી છે, તો આને દૂર કરવું હોય તો શું કરશો? બંને બાજુ +1/2 કરશો. બરાબર, તો -1/2 આ બંને કેન્સલ થઈ ગયા, એટલે અહીંયા વધશે x બરાબર. અહીંયા જો તમારે સરવાળો કરવો છે તો ડાયરેક્ટ સરવાળો 1 + 1 2 નથી કરવાનો. અહીં છેદમાં 4 છે, અહીંયા છેદમાં કેટલા છે? 2 છે, તો બંનેનો લસા આપણે લેવો પડે. બરાબર, તો 4 લાવવો હોય તો કેટલા વડે ગુણવા પડે? ઉપર નીચે 2 વડે ગુણવા પડે. તો 1/4 વત્તા 2 × 2 = 2 × 4. હવે છેદ સરખો થઈ ગયો, એટલે છેદ સરખો એક વખત લખું, 1 + 2 1 + 2 એટલે કે 3/4. તો આ મળી ગઈ x ની કિંમત 3/4. બરાબર, અથવા અહીંયા આપણે લખેલી છે 3/4. બીજો એક દાખલો જોઈએ. આ આપણને ઉદાહરણના દાખલા જેવો જ આપેલો છે. એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર આપેલી છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય,
બરાબર ધ્યાન રાખજો, જ્યારે પણ તમે કોઈ પણ રકમ ધારો ત્યારે નાનું માપ હોય એ જ ધારવાનું છે, બરાબર. તો જો લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધુ છે, એટલે લંબાઈ મોટી છે તો ઓછું શું છે? પહોળાઈ. તો આપણે ધારશું શું? તો ધારો કે પહોળાઈ બરાબર x મીટર છે, બરાબર. હવે એના ઉપરથી હું લંબાઈ લખું છે, મારે લંબાઈ કેટલી છે? તો કે તેની પહોળાઈના બમણા. તો પહોળાઈ મેં લખી x, એના બમણા એટલે 2 વડે ગુણી દીધા એટલે 2x થી 2 વધુ. વધુ એનો અર્થ શું થાય? પ્લસ કરવાનું એટલે +2, બરાબર. તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. તો આપણને લંબાઈ ખબર હોય, પહોળાઈ ખબર હોય તો આપણે સૂત્ર લખીએ, લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ બરાબર 2 કૌંસમાં x પ્લસ y. હવે શું કર્યું? બરાબર ધ્યાન આપજો. આવો લંબચોરસ ટુકડો લ્યો, બરાબર. તો આ 2 વખત માપ લંબાઈનું આવશે, 2 વખત પહોળાઈનું આવશે. આમ તો આને ધારો કે x ધાર્યો તો x, આ થઈ ગયું y, આ થઈ ગયું x, y. તો x પ્લસ y પ્લસ x પ્લસ y એટલે 2 વખત x 2 વખત y, એટલે મેં બગડો કોમન લખી દીધો છે, x પ્લસ y. હવે જો પરિમિતિ તો આપણને આપેલી છે 154 મીટર બરાબર 2. કૌંસમાં જે આપ્યું છે એની કિંમત મૂકીએ. આ છે સૂત્ર પ્રમાણે મેં લખ્યું છે લંબાઈ. આપણે આમ તો હું તમને સૂત્ર લખી દઉં કે લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. તો લંબાઈ કેટલી છે? 2x વત્તા 2 અને પહોળાઈ કેટલી છે? તો કે x, બરાબર. તો આ મેં લખી દીધું. હવે જો 154 બરાબર 2 કૌંસમાં 2x માં 1 x ઉમેરો એટલે 3x વત્તા 2. આ બગડાને હજી અંદર ગુણો હોય તો ગુણી શકાય, પણ આ 2 ને દૂર કરવા હું 2 બાજુ 2 વડે ભાગાકાર કરી દઉં, બરાબર. તો 154 ભાગ્યા 2 બરાબર 2 ભાગ્યા 2 કૌંસમાં 3x વત્તા 2. આ 2 કેન્સલ. આ 154 ના હું અહીં અડધા કરી દઉં. 2 સત્તા 14, 15 માઇનસ 14 એક વઈ દો, ફરીથી 14, 2 સત્તા 14 એટલા થઈ ગયા 77 બરાબર 3x વત્તા 2. હવે યાદ કરો, +2 આપેલું હોય અને તમે થોડુંક આવી રીતે લખતા 3x + 2 બરાબર 77. ક્રમના નિયમ પ્રમાણે મેં આ સૂત્રને ફેરવ્યું છે. હવે +2 છે તો શું કરશે? એને અલગ પાડવા. -2 આ બાજુ તો -2 આ બાજુ. તો આ થઈ ગયા 3x, આ 2 કેન્સલ. 77 ઓછા 2 એટલે આ થઈ ગયા 75. હવે 3 ગુણાયેલો છે ને વધારાનો, તો બંને બાજુ 3 વડે ભાગાકાર કરીએ. 3x ભાગ્યા 3 બરાબર 75 ભાગ્યા 3. તો આ 3 3 કેન્સલ. આ 25 13 75 એટલે આપણને માપ મળ્યું x બરાબર 25 મીટર. હવે જોજો આ શેનું માપ મળ્યું આપણને, એને ફરીથી આપણે અહીંયા લખીશું તો કે x નું માપ મળ્યું. x એટલે શું છે? પહોળાઈ બરાબર x બરાબર 25 મીટર. આ તો ફક્ત પહોળાઈ મળી, હજી લંબાઈ શોધવાની બાકી છે. તો લંબાઈ બરાબર 2x વત્તા 2. કિંમત મૂકો 2, x ની કિંમત છે 25 વત્તા 2. 25 દુ 50 વત્તા 2 એટલે કે જવાબ આવશે 52, બરાબર. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર કે લંબાઈ 52 મીટર અને પહોળાઈ મળી આપણને 25 મીટર, બરાબર. તમે તાળો પણ મેળવી શકો. 2x 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, તો આના ડબલ કરો એટલે 50, આના ડબલ કરો એટલે 104. 104 માં બીજા 50 ઉમેરો એટલે 154. મળી ગયો ને આન્સર, બરાબર. તો આ થઈ ગયો બીજા દાખલાનો પણ જવાબ. ત્રીજા દાખલામાં આપેલું છે એક સમદ્વિબાજુ ત્રિકોણ. તો યાદ કરો, સમદ્વિબાજુ ત્રિકોણનો એવો અર્થ થાય કે એ ત્રિકોણની 2 બાજુના માપ સમાન હોય અને એક બાજુનું માપ કંઈક અલગ આપેલું હોય. એના ત્રિકોણના પાયાનું માપ આપેલું છે 4/3 સેન્ટીમીટર. જો ત્રિકોણની પરિમિતિ આપી દીધેલી છે કે 4.2/15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની 2 સમાન બાજુઓની લંબાઈ શોધો.
હવે સમાન બાજુની લંબાઈ આપણને ખબર નથી તો હું ધારી લઉં કે આ બાજુનું માપ x છે, તો આ અને આ બંને બાજુનું માપ સમાન હોવાથી આ પણ કેટલું થશે, x જ થવાનું છે, બરાબર. તો હું કઈક અહીંયા લખું છું કે ધારો કે સમાન બાજુઓની લંબાઈ x છે. તો હવે થોડુંક આપણે યાદ કરીએ કે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલી આપેલી છે આપણને, 4.2/15. હવે પેલા આ જો મિશ્ર અપૂર્ણાંક છે તો આને આપણે સાચા અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 15 ગુણ્યા 4 વત્તા 2, 15 ચોખ્ખું 60, એમાં 2 ઉમેરી દો એટલે 62/15. હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું, પરિમિતિ એટલે કે ચારે આમ ટૂંકમાં બાજુઓનો સરવાળો. તો અહીંયા કુલ 3 બાજુઓ છે તો x વત્તા x વત્તા 4/3, તો એ લખું છું x વત્તા x વત્તા 4/3, બરાબર. x વત્તા x એટલે થઈ ગયા 2x પ્લસ 4/3 બરાબર 62/15. હવે યાદ કરો કે અહીંયા પ્લસ કરીને કોઈ રકમ આપેલી હોય તો એને દૂર કરવા તમે બંને બાજુ માઇનસ કરો છો ને, તો હું અહીંયા કરી દઉં 2x વત્તા 4/3 62/15. અહીંયા ઓછા 4/3 કરું તો આ બાજુ પણ ઓછા 4/3 કરવાના, ત્રાજવાનો નિયમ યાદ છે ને, સંતુલન કરવાનું. તો આ બંને અહીંથી કેન્સલ થઈ ગયા. અહીંયા આપણે શું કરીએ છીએ જોઈએ, અહીંયા 15 છે, અહીંયા 3 છે, બરાબર. તો ભાગ અથવા ડાયરેક્ટ છે બાદબાકી થશે ને, એટલે હું બંને બાજુ 5 વડે ગુણી નાખું તો અહીંયા પણ 15 થઈ ગયા ને, તો આ થઈ ગયા છેદમાં 15. ઉપર શું થશે, 62 ઓછા 4 પંચા 20. 62 માંથી 20 જાય, 2 - 0 એટલે 2, 6 - 2 એટલે 4, 42/15. એટલે અહીંયા 2x બરાબર મળ્યું 42/15. હવે બગડાને દૂર કરવો હોય તો બંને બાજુ શું કરવું પડે, 2 વડે ભાગાકાર કરવો પડે. તો અહીંયા 2 વડે ભાગ્યા તો અહીંયા પણ હું 2 વડે ભાગું છું. આ ભાગાકાર માટે હજી છેદમાં લખવાની જરૂરિયાત નથી, છેદનો છેદ છે એ પાછો સરખો થઈ જાય, બરાબર. તો 2x ના છેદમાં 2 બરાબર 42/15 હતા, બાજુમાં બીજો એક છેદ મૂકી દીધો 2, તો આ 2 કેન્સલ. અહીંયા ભાગ ઉડે તો ઉડાડો, 2 દુ 4, 2 કા 2 એટલે આપણને જવાબ મળ્યો 21/15. હજી જો આ બંનેની અંદર ભાગ ઉડે એવું લાગે છે એટલે x બરાબર 21/15. એની બદલે આમ કહેવાય કે 3 સત્તા 21, 3 પંચા 15, 3 કેન્સલ એટલે જવાબ મળે 7/5, બરાબર. તો આ બંને બાજુનું માપ આપણને મળી ગયું. કેટલું મળ્યું, 7 પંચમાંશ, અને આ પણ મળી ગયું 7 પંચમાંશ, બરાબર. તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. આટલા સેન્ટીમીટરની આ બંને સમાન બાજુઓ હશે. ચોથો દાખલો જોઈએ. બે સંખ્યાનો સરવાળો 95 છે. કઈ સંખ્યા ખબર છે ને, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે. તો આપણે એક સંખ્યા નાની હશે, એક મોટી સંખ્યા હશે. તો નાની સંખ્યા આપણે ધારી લઈએ કે નાની સંખ્યા બરાબર, નાની કરતા એક સંખ્યા કીધું છે એટલે આપણે લખીએ કે એક સંખ્યા બરાબર x છે. તો બીજી સંખ્યા કઈ થાય, તો કે બીજી સંખ્યા બરાબર બીજી સંખ્યા કરતા 15 વધારે છે. એટલે પહેલી સંખ્યા કરતા આ 15 કેવી છે, વધુ છે. 15 વધુ નો અર્થ શું થાય, વત્તા 15. તો હવે શું કરવાનું જોજો, એવું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો તો 95 થાય. તો આ બે સંખ્યા આપણને મળી ગઈ, એનો સરવાળો કરીએ એટલે કે પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 95. એટલે x વત્તા x વત્તા 15 બરાબર શું મળે છે આપણને, 95. આ થઈ ગઈ પહેલી સંખ્યા, આ થઈ ગઈ બીજી સંખ્યા, બરાબર. હવે જો x વત્તા x એટલે આ થઈ ગયા 2x પ્લસ 15 બરાબર 95. આ તો બહુ ઈઝી થઈ ગયું. પ્લસ 15 અહીંયા આપેલું છે, બંને બાજુ શું કરશો તમે, -15 એટલે 2x પ્લસ 15 95. અહીંયા -15 કર્યા તો આ બાજુ પણ -15 કરો, બંને બાજુ -15 કરો, આ બંને કેન્સલ એટલે અહીંયા વધ્યા 2x.
95 માંથી 15 જાય 5 - 5 0 9 - 1 એટલે 8. બંને બાજુ 2 વડે ભાગાકાર કરીએ. શું કામ? આ એક સાથે 2 ગુણાયેલા છે એટલે 2x ભાગ્યા 2 80 ભાગ્યા 2. આ 2 2 કેન્સલ, અહીંયા ભાગ આવે 40 દુ 80 તો x બરાબર આપણને મળી ગયું 40. બરાબર. તો અહીંયા તે આપણે જવાબ લખવો હોય તો લખી શકાય સાથે કે એક સંખ્યા બરાબર x બરાબર કેટલી મળી આપણને 40. બીજી સંખ્યા બરાબર x વત્તા 15 એટલે કે 40 વત્તા 15 બરાબર 40 ને 15 55. હવે બેનો આપણે તાળો મેળવવો હોય કે આ સાચો જવાબ છે તો 40 માં 55 ઉમેરો, મળી ગયા ને 55. તો આપણે આ જે દાખલો ગણ્યો એ કેવો છે? સાચો છે. આ દાખલાની એ જ ખાસિયત છે કે છેલ્લે તમે એનો જે કઈ કીધેલો હોય ગુણાકાર, સરવાળો, ભાગાકાર, બાદબાકી એ કરીને તમે ફરીથી ચકાસી પણ શકો છો. બરાબર. પાંચમો દાખલો ખૂબ સરસ મજાનો છે. જો બે સંખ્યાનો ગુણોત્તર 5:3 છે. ગુણોત્તર એટલે અંશ અને છેદ લેવાનો અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યા શોધો. જે સંખ્યા ખબર ન હોય એને આપણે ધારીએ છીએ કે ધારો કે સંખ્યા x છે. બીજા વાક્યમાં જો તફાવત 18 હોય, તફાવત ક્યારે મળે? હું એમ કહું કે 10 અને 20 વચ્ચેનો તફાવત શું? તો તમે શું કરશો? 20 માંથી 10 બાદ કરશો. 15 અને 5 વચ્ચે તફાવત શું? તો 15 માંથી 5 બાદ કરશો. તો એવી રીતે અહીંયા તફાવત 18 આપેલો હોય, તેમનો તફાવત એટલે પેલી સંખ્યા x હોય તો બીજી સંખ્યા બરાબર x ઓછા 18. તફાવત કેટલો થઈ ગયો? x ઓછા 18. બરાબર. હવે એમ કીધું કે આ બંનેનો ગુણોત્તર લ્યો. તો હું પેલી સંખ્યા લખું છું અહીંયા x છેદમાં x ઓછા 18. તો અમે પેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર લખ્યો. આ ગુણોત્તરનો જવાબ આપેલો છે 5/3. બરાબર. હવે શું કરીશું? આ તગડો ચોકડી ગુણાકારમાં અહીંયા આવશે એટલે x સાથે ગુણાશે અને x ઓછા 18 અહીંયા આવશે એટલે 5 સાથે ગુણાશે. એટલે તગડો અહીંયા ગુણાકારમાં એટલે આ બની ગયા 3x બરાબર 5. એની સાથે આખો કૌંસ અહીંયા ગુણાકારમાં જશે એટલે x ઓછા 18. બરાબર. હવે જો શું આપેલું છે? 3x બરાબર 5 x ઓછા 18. 5 ને હું અંદર ગુણી દઉં એટલે આ થઈ ગયા 5x ઓછા 18 95. બરાબર. 5 નો ગુણાકાર આપેલી બંને સંખ્યા સાથે થશે. આ થઈ ગયું 3x. હવે જો મોટું કોણ છે? તો કે 5x મોટા છે, 3x નાના છે. તો 3x ને હું જમણી બાજુ અથવા આપણે બંને બાજુ આપણે શું કરી દઈએ? 3x બાદ કરી દઈએ. તો અહીંયા 3x, અહીંયા છે 5x ઓછા 90. તો હું અહીંયા 3x બાદ કરું, અહીંયા પણ 3x બાદ કરું. બરાબર. તો આ 3x 0 એટલે આ થઈ ગયા 0 બરાબર 5x માંથી 3x ગયા કેટલા વધ્યા? 2x ઓછા 90. બરાબર. બંને બાજુ આમાંથી મારે 90 દૂર કરવા હોય એટલે ઓછા 90 છે એટલે બંને બાજુ શું કરીશું? વત્તા 90 એટલે 0 વત્તા 90 બરાબર 2x ઓછા 90 વત્તા 90. આ બંને કેન્સલ. અહીંયા 2x બરાબર શું મળ્યા તમને? 90. હવે બગડો વધારાનો છે ને, દૂર કરવો હોય તો બંને બાજુ 2 વડે ભાગી નાખો એટલે આ 2 કેન્સલ. આ થઈ ગયા 45 એટલે આપણને જવાબ મળ્યો x બરાબર 45. આ તો કઈ સંખ્યા મળી આપણને? પહેલી સંખ્યા મળી. એટલે પહેલી સંખ્યા x બરાબર આપણને મળી ગઈ 45. બીજી સંખ્યા 45 ઓછા 18 બાદબાકી કરો, જવાબ મળે છે 27. તો આ થઈ ગયો તમારો જવાબ. પહેલી સંખ્યા 45, બીજી સંખ્યા 45 ઓછા 18 એટલે કે 27. છઠ્ઠો દાખલો જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. ક્રમિક કોને કહેવાય? ઉદાહરણ તરીકે આપણે એમ કીધું કે 5, તો 5 પછી ક્રમિક કોણ આવે? તો કે 6. તો ઈ કેવી રીતે આપણને ખબર પડી? તો કે x ધારો કે 5 સંખ્યા છે એમાં 1 ઉમેર્યો. તો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા હું ધારું છું. ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x છે. બરાબર. હવે જોજો, હું તમને કઈક લોજિક શીખવાડું છું.
પ્રથમ સંખ્યા x છે, હું અહીંયા તમને આવી રીતે લખી દઉં. ધારો કે 5 છે, આ મેં વચ્ચેની સંખ્યા ધારી લીધી, બરાબર, x. આ બાજુ જવું હોય તો 5 માં તમે શું કરો છો, 1 ઉમેરો છો એટલે આ 6 મળી, તો એ શું કર્યું તમે, x વત્તા 1. એની ડાબી બાજુ જવું છે તો શું કરશો, 5 માંથી 1 બાદ કરશો એટલે જવાબ મળશે 4. તો મારે આ બાજુ કરવું પડશે x ઓછા 1. આવી રીતે પણ કરી શકો અને કન્ટિન્યુઅસ આવું પણ કરી શકો, x પ્લસ 1 x પ્લસ 2 એટલે કે 5 6 7 જે કરવું હોય તે કરી શકાય. બે માંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું, બરાબર. તો આપણે બંને રીતે આપણે દાખલા ગણવાની ટ્રાય કરશું, બરાબર. તો જો પ્રથમ સંખ્યા x, બીજી સંખ્યા બરાબર x પ્લસ 1, ત્રીજી સંખ્યા બરાબર x પ્લસ 2 વાળું કરીએ, બરાબર. આમ તો માઇનસ વાળું કરો તો વધારે સરળ પડે, તો પણ આપણે જોઈએ. હવે ત્રણેયનો સરવાળો 51 કીધો છે, તો હું સરવાળો કરું x એટલે પહેલી સંખ્યા, x પ્લસ 1 આ થઈ ગઈ બીજી સંખ્યા, પ્લસ x પ્લસ 2 આ થઈ ગઈ ત્રીજી સંખ્યા. તો ત્રણેયનો સરવાળો કેટલો છે, 51, બરાબર. તો એ કુલ x કેટલા થયા, 1 2 3 એટલે આ થઈ ગયા 3x વત્તા 1 અને 2 કેટલા થયા, 3 બરાબર 51. આવું તો બહુ આવડે તમને. +3 આપેલું છે એટલે બધી બાજુ શું કરશો તમે, -3 એટલે આ થઈ ગયા -3 આ 3 3 કેન્સલ એટલે આવી ગયા 3x બરાબર 51 - 3 50 49 48 એટલે આ થઈ ગયા 48. 3 વડે બંને બાજુ ભાગાકાર કરો એટલે 3x ભાગ્યા 3 બરાબર 48 ભાગ્યા 3. 3 3 કેન્સલ, 16 તે 48 એટલે x બરાબર આપણને મળ્યા 16. આ આપણને પહેલી સંખ્યા મળી એટલે કે 16. બીજી સંખ્યા +1 કરો એટલે કે 17. ત્રીજી સંખ્યા +2 કરો એટલે કે 18. તો આ આપેલી ત્રણે ત્રણ સંખ્યાઓ થઈ ગઈ, બરાબર. જો સાતમો દાખલો, 8 ના 3 ક્રમિક ગુણિતોનો સરવાળો 888 છે તો તે ગુણિત શોધો. હવે ગુણિત એટલે શું, તો આપણે ધારો કે કોઈ સંખ્યા આપણે પહેલી ધારી લઈએ કે ધારો કે સંખ્યા બરાબર x છે, બરાબર. ધારો કે આ સંખ્યા 2 હોત તો 2 નો ગુણિત એટલે તમે શું કરે, 2 + 2 કરે, બરાબર. 2 + 2 ફરીથી 2 + 2 + 2 તો પહેલી સંખ્યા 2, બીજી 4, ત્રીજી 6. તો આ શું થઈ ગયું, 2 નો ગુણિત થઈ ગયો ને, 2 નો ગુણાકાર કન્ટિન્યુઅસ થતો એવું થઈ ગયું. એવી રીતે અહીંયા કીધું છે 8 ના 3 ક્રમિક ગુણિત, તો આ 2 નો ગુણિત હતું તો +2 +2 +2 એવી રીતે અલગ અલગ કરતા ગયા. તો પહેલી સંખ્યા x હોય તો બીજી કઈ થશે, બીજી સંખ્યા બરાબર x વત્તા 8, બરાબર. ત્રીજી સંખ્યા કઈ થશે, x વત્તા 8 માં પણ બીજા 8 ઉમેરવાના. ત્રીજી સંખ્યા બરાબર x + 8 + 8 એટલે કુલ થઈ ગયા x + 16. એટલે આપણને ત્રણેય સંખ્યા મળી ગઈ છે, બરાબર. 8 ના 3 ક્રમિક ગુણિત, બરાબર. તો સંખ્યા રેખ ઉપરની આ ત્રણ સંખ્યા થઈ ગઈ, એનો સરવાળો કરો એટલે કે x + x + 8 + x + 16, બરાબર. આ ત્રીજી, બીજી અને આ પહેલી સંખ્યા, એનો સરવાળો આપેલો છે 888. તો 1 2 ને 3 x + 8 અને 16 એટલે 24 બરાબર 888, બરાબર. હવે 24 ને આપણે જમણી બાજુ લઈ જવા અથવા 24 બંને બાજુ બાદ કરી દઈએ તો અહીંયા -24, સેમ ટુ સેમ અહીંયા -24. આ બંને 24 કેન્સલ એટલે 3x બરાબર 8 - 4 એટલે 4, 8 - 2 એટલે 6. આ મળી ગયા 864. બંને બાજુ આપણે શું કરી દઈએ, 3 3 વડે ભાગાકાર કરી દઈએ એટલે આ 3 3 કેન્સલ, અહીંયા 3 થી ભાગાકાર કરો તો x બરાબર 3 દુ 6, 8 - 6 2 વધ્યા 26, 3 9 27 થઈ જાય એટલે 3 8 24, 26 માંથી 24 જાય 2 વધ્યા ફરીથી જોઈ 3 8 24 એટલે x ની કિંમત મળી ગઈ આપણને 288. તો પહેલી સંખ્યા કઈ મળી આપણને, પહેલી સંખ્યા મળી 288. બીજી કઈ મળે તો કે એમાં બીજા 8 ઉમેરવાના છે એટલે કે 288 વત્તા 8, 8 ને 8 16 એટલે આ થઈ ગયા 296. ત્રીજી કઈ મળે તો કે હજી એક વખત એમાં 8 ઉમેરવાના છે એટલે
88 પ્લસ 8 પ્લસ 8 બરાબર. એટલે 296 માં ટૂંકમાં 8 ઉમેરો, 8 ને છે 14 નો ચોગડો વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1, તો આ થઈ ગઈ ત્રણેય સંખ્યાઓ બરાબર. તો તે ગુણિત શોધો. તમને ખ્યાલ આવી ગયો કે આ ત્રણેય ગુણિત હતા બરાબર. હવે જો નેક્સ્ટ, ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને હવે કઈ છે એ આપણને ખબર છે નહીં. તો ચડતા ક્રમની સંખ્યા હું ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x લઈ લો બરાબર. બીજી સંખ્યા કઈ થશે તો કે બીજી સંખ્યા ચડતો ક્રમ કીધો છે એટલે x પ્લસ 1. ત્રીજી સંખ્યા બરાબર x પ્લસ 2 બરાબર. ક્રમિક એક એક વધતી જાય. હવે એવું કીધું છે કે અનુક્રમે પહેલાને 2 વડે ગુણો. અનુક્રમે એટલે પહેલાને પહેલી સંખ્યા રે, બીજાને બીજી સંખ્યા રે, ત્રીજાને, તો આને 2 વડે ગુણો તો આ થઈ ગયા 2x. બીજાને 3 વડે ગુણો એટલે આ થઈ ગયું કૌંસમાં 3 વડે, ત્રીજાને 4 વડે એટલે આ ગુણીએ તો આપણને કઈ સંખ્યા મળી તો કે આ મળી 3x વત્તા 3, આ મળી 4x વત્તા 8, 4 દુને 8 બરાબર. સરવાળો કરતા જવાબ 74 આવે છે. તો હવે આ ત્રણેય સંખ્યાનો હું સરવાળો કરું 2x વત્તા, હવે આ લેવાની 3x વત્તા 3 વત્તા આ લેવાની 4x વત્તા 8 બરાબર. જવાબ કેટલો આવે છે? સરવાળો 74 આવે છે એટલે 74. સરવાળો કરો 2x 3x અને 4x, 2 ને 3 5 ને 4 9x વત્તા 3 અને 8 એટલે કે 11 બરાબર 74. હવે તો આવડે આપણને કે 11 બંને બાજુ બાદ કરી દઈએ તો 9x વત્તા 11 ઓછા 11 74 ઓછા 11 બંને બાજુ 11 બાદ કર્યા, આ બંને કેન્સલ. 9x બરાબર 4 ઓછા 1 3, 7 ઓછા 1 6, બંને બાજુ 9 વડે ભાગાકાર કરી દો બરાબર. એટલે આ 9 થી ભાગ્યા, આ 9 થી ભાગ્યા, 9 9 કેન્સલ, 9 સત્તુ 63 એટલે x બરાબર આપણને મળી ગયા 7. તો પહેલી સંખ્યા કેટલી મળી? પ્રથમ સંખ્યા ક્રમિક કીધી છે તો પ્રથમ સંખ્યા બરાબર 7, બીજી કઈ છે 8, ત્રીજી કઈ છે 9 એટલે આ થઈ ગઈ આપણી સંખ્યાઓ. હવે ખૂબ સરસ દાખલા છે. જો દાખલા નંબર 9, રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે બરાબર. ધ્યાન આપજો કે જે ગુણોત્તર આપેલો હોય એમાં પહેલું નામ હોય, બીજું નામ હોય, એમાં પહેલા નામમાં પહેલો અંક, બીજા નામમાં બીજો અંક ધારી લેવાનો છે બરાબર. કેવી રીતે? તો કે રાહુલની હાલની ઉંમર ડાયરેક્ટ આપણે ધારી લેશું 5x બરાબર. 5 અહીંયા ગુણોત્તરમાં આપેલું હતું, x આપણે ધારી લીધું. બીજું નામ છે હારૂન, તો હારૂનની હાલની ઉંમર બરાબર બીજો અંક છે 7 એટલે આપણે લઈ લીધું 7x. આપણે શું કરેલું છે? ધારેલું છે. હવે એવું કીધું છે કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો. 4 વર્ષ પછી એનો અર્થ શું થાય કે 4 વર્ષ પછી આની ઉંમર કેટલી થશે તો કે 5x વત્તા 4, 4 વર્ષ વધશે ને બરાબર. આથી કે રાહુલની ઉંમર વત્તા બીજું કીધું છે હારૂનની ઉંમર એટલે 7x વત્તા 4, 4 વર્ષ પછી હારૂને મોટો થાય અને 4 વર્ષ પછી રાહુલે મોટો થાય એટલે આ થઈ ગયો રાહુલ. 4 વર્ષ પછી આ કોનું નામ છે તો કે આ થઈ ગઈ રાહુલની ઉંમર વત્તા હારૂનની ઉંમર બરાબર. આપણને આપી દીધેલું છે કે એનો સરવાળો આપેલો છે 56 વર્ષ. તો હું ઇક્વલ ટુ કરીને લખી દઉં 56 વર્ષ થાય હાલની ઉંમર એટલે કે આપણે x શોધવાનું છે બરાબર. તો 5x વત્તા 4 વત્તા 7x વત્તા 4 બરાબર 56. 5 વત્તા 4 એટલે આ થઈ ગયા 12x વત્તા 4 ને 4 8 બરાબર 56. બંને બાજુ 8 બાદ કરીએ 12x વત્તા 8 56 ઓછા 8 અહીંયા કરી દઈએ ઓછા 8 બંને કેન્સલ. 12x બરાબર 56 માઇનસ 8 48 ને 8 થી જાય 56 એટલે આ થઈ ગયા 48. બંને બાજુ હું 12 વડે ભાગાકાર કરી દઉં તો આ થઈ ગયા 12 ભાગ્યા કેન્સલ. 12 ચોખ્ખું 48 તો x બરાબર આપણને મળ્યું 4.
આ x ની કિંમત મળી આપણે રાહુલની કીધી છે તો એને 5 વડે ગુણવાના. તો રાહુલની હાલની ઉંમર બરાબર 5x એટલે કે 5 ગુણ્યા 4 5 ચોકુ ને 20 વર્ષ. હારૂનની હાલની ઉંમર બરાબર 7x એટલે કે 7 ગુણ્યા 4 7 ચોક ને 28 વર્ષ થાય. બરાબર. હવે એ બેનો સરવાળો કરીને આપણે આ ટ્રાય કરી જો. બરાબર. 4 વર્ષ પછીનું છે એટલે 20 અને 28 એટલે થઈ ગયા 48 અને 4 વર્ષ પછી એટલે 4 વર્ષ વધે એટલે બીજા 8 ઉમેરો એટલે 56 વર્ષ. તો આપણે તાળો પણ મેળવી લીધો. 10મા દાખલામાં જો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 આપેલો છે. આમાં પણ આના જેવું જ કરીશું કે છોકરાની સંખ્યા આપણે ડાયરેક્ટ ગુણોત્તર ઉપરથી લે. પેલું નામ છોકરાનું તો પેલો ગુણોત્તર 7 એટલે કે 7x. છોકરીની સંખ્યા બરાબર 5x. હવે એવું કીધું જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધુ હોય અને વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. બરાબર. આ રીતે પણ કરી શકાય દાખલો. બીજી એક રીત છે, જો આજે આપણે ધાર્યું ને એમાં આપણે ધારો કે છોકરાઓની સંખ્યા ધારી લીધી x. હવે શું કીધું છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધુ છે તો આપણે ઓછી સંખ્યાના તમે આ ધારો x તો એના કરતા 8 વધુ છે એટલે x વત્તા 8. હવે શું કીધું છે ફરીથી આ ધ્યાન છોકરા અને છોકરીની સંખ્યાઓનો ગુણોત્તર એટલે છોકરાની સંખ્યા છેદમાં છોકરીઓની સંખ્યા બરાબર કરીને આપેલું છે 7/5. છોકરાની સંખ્યા કેટલી છે x વત્તા 8 છેદમાં છોકરીની સંખ્યા x બરાબર 7/5. આ 5 અહીંયા ગુણાય x અહીંયા ગુણાય એટલે 5 કૌંસમાં x વત્તા 8 બરાબર 7x. અંદર ગુણું 5x વત્તા 8 પંચા 40 બરાબર 7x. આ 5x બંને બાજુ બાદબાકી કરી દઉં અથવા આને આ સાઈડ જવા દઉં તો 40 બરાબર 7x ઓછા 5x. આ મળી ગયા 2x બરાબર 40. તેથી બે બાજુ 2 વડે ભાગાકાર કરું 20 દુ 40 એટલે x બરાબર મળી ગયા 20. બરાબર. તો છોકરીની સંખ્યા કેટલી થઈ ગઈ 20 અને છોકરાની 20 વત્તા 8 કેટલી મળી ગઈ આપણને 28. તો આ થઈ ગઈ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. તો કુલ સંખ્યા કેવી રીતે થશે તો આપણે નીચે જ લખી દઉં કુલ વિદ્યાર્થી બરાબર છોકરા કેટલા છે છોકરા છે 28 વત્તા છોકરીઓ કે છે 20 એટલે કુલ થઈ ગયા 48. તો આ થઈ ગયો ફાઇનલ આન્સર.